જન્માષ્ટમી કઈ તારીખે છે અને તેની ઉજવણીનું શુભ મુહૂર્ત શું છે તે વિશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું જન્માષ્ટમી વિશે. જી હા, જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ રંગારંગ સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું કે આ વર્ષે જન્માષ્ટમી કઈ તારીખે છે અને તેની ઉજવણીનું શુભ મુહૂર્ત શું છે તે વિશે. ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો. આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલગોપાલની જન્મજયંતિ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી પુરીના જ્યોતિષ ડૉક્ટર મિશ્રા પાસેથી કે આ વર્ષે જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીની શુભ મુહૂર્ત, મંત્રભોગ અને તારીખ કઈ છે. સૌપ્રથમ વાત કરીએ 2024ની જન્માષ્ટમી ક્યારે છે. તો તેઓના જણાવ્યા અનુસાર જો વૈદિક કેલેન્ડરના આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 વાગ્યે શરૂ થશે. આ તારીખ 27 ઓગસ્ટે સવારે 2:19 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિની માન્યતા અનુસાર 26 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે. હવે વાત કરીએ જન્માષ્ટમી 2024ના મુહૂર્તની. તો 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત સવારે 12:01 થી 12:45 સુધી છે. આ નિશિતા મુહૂર્ત છે. આ વર્ષે શ્રી કૃષ્ણની જન્મજયંતિના શુભ મુહૂર્તનો સમય 45 મિનિટનો છે. તે દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવશે અને પછી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી થશે. હવે વાત કરીએ જન્માષ્ટમીના પૂજા મંત્રની. તો જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે તમે 2 મંત્રોનો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો તમે ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ ઓમ કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ. આ 2 મંત્રોનો ઉપયોગ કરી શકો છો, જાપ તમે કરી શકો છો. હવે વાત કરીએ સર્વાર્થ સિદ્ધિ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે તેની. તો આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3:55 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ 5:57 સુધી ચાલશે. આવી સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે. હવે વાત કરીએ જન્માષ્ટમીના મહત્વની. તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, માટે જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર નિઃસંતાન દંપતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે જેઓ નિઃસંતાન છે તેમણે જન્માષ્ટમીનું વ્રત રાખવું અને બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ, જેથી શ્રી કૃષ્ણની કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આમ જન્માષ્ટમીનું એક આગવું મહત્વ હિન્દુ ધર્મીઓમાં રહેલું છે અને સમગ્ર ભારત દેશમાં આ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે.